ગંભીર રોગ શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જૂનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. નમસ્કાર, જૂનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી.
આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. પૂર્વ કેબિનેટ મંત્રીના લેટર બોમ્બથી રાજકારણમાં ભૂકંપ સર્જાયો છે. જૂનાગઢ શહેર અને જિલ્લા ભાજપના સંગઠનમાં જાણે છેલ્લા ઘણા સમયથી ઉકળતા ચરુ જેવી સ્થિતિ જોવા મળી રહી છે. એ સમયે માણાવદરના પૂર્વ ધારાસભ્ય અને ભાજપના પૂર્વ કેબિનેટ મંત્રી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને એક પત્ર લખીને જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલ સામે હોદ્દા બાબતે સણસણતા સવાલો પત્રમાં ઉભા કર્યા છે. અને જિલ્લા પ્રમુખે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરી બીજા સ્થાનો પ્રાપ્ત કર્યાનો ઉલ્લેખ સાથે પ્રધાનમંત્રીને પત્ર લખતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. પૂર્વ કેબિનેટ મંત્રી જવાહર ચાવડાનો લેટર બોમ્બ, ભાજપથી નારાજ જવાહર ચાવડાનું પત્ર યુદ્ધ શરૂ થયું છે, જેમાં જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટ પટેલ પર જવાહર ચાવડાએ નિશાન સાધ્યું છે. જેમાં દિલ્હીથી ગુજરાત સુધીના ભાજપના નેતાઓને પત્ર લખ્યો છે. તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલે સત્તાનો દુરુપયોગ કર્યાનો આક્ષેપ પણ કર્યો છે. ભાજપના નિયમો નેવે મૂકીને એક વ્યક્તિ એક હોદ્દો પર કિરીટ પટેલ 3 હોદ્દા ધરાવે છે તેવા પત્રથી ભાજપમાં અને રાજકારણમાં હડકંપ મચી ગયો છે. પૂર્વ કેબિનેટ મંત્રીના લેટર બોમ્બને લઈને અગ્રણીઓએ પોતાની પ્રતિક્રિયાઓ આપી છે. ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ કનુભાઈ બાલાડાએ જણાવ્યું હતું કે મેં પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પ્રદેશ સંગઠન મહામંત્રીને 2 વર્ષ પહેલા જ ફરિયાદ કરી હતી. એક વ્યક્તિ એક હોદ્દો ભાજપનું બંધારણ છે અને આખા ગુજરાતમાં લાગુ પડે છે, પરંતુ જૂનાગઢ જિલ્લો આમાંથી શા માટે બાકાત રહ્યો છે? એવી તે શું મજબૂરી રહી છે? પ્રમુખ તરીકે પણ રિપીટ કરવામાં આવ્યા છે. તેમજ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ ભરત અમીપરાએ પ્રહાર કરતા જણાવ્યું હતું કે જૂનાગઢ જિલ્લામાં ભાજપની હાલત દયનીય છે. કમાવ દીકરો કોને ના ગમે તેમ કહીને જવાહર ચાવડાના પત્રને સમર્થન આપ્યું હતું. જવાહરભાઈએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને એક પત્ર લખ્યો છે. એ પત્રમાં અમારો પણ ઉલ્લેખ છે, મારો પણ ઉલ્લેખ છે કે કનુભાઈએ પણ જિલ્લાની બાબતમાં રજૂઆતો કરેલી. તો અમે પણ આજથી 1.5-2 વર્ષ પહેલાં હું માધાભાઈ અને ભાઈ માળિયાવાળા ઠાકરસિંહભાઈ, માધાભાઈ પણ પૂર્વ ધારાસભ્ય છે, ઠાકરસિંહભાઈ પૂર્વ જિલ્લા બેંકના પ્રમુખ પણ હતા, જિલ્લા પંચાયતમાં પણ હતા. એટલે અમે બધાએ રજૂઆત એ કરેલી કે ભારતીય જનતા પાર્ટીનું જે બંધારણ છે એમાં સ્પષ્ટ ભારતીય જનતા પાર્ટીએ કીધું છે, અવારનવાર મૌખિક પણ સભાઓમાં આગેવાનો બોલેલા છે કે એક વ્યક્તિને એક જ હોદ્દો આપવો. એટલે એટલા માટે અમે રજૂઆત કરેલી કે ભાઈ જૂનાગઢ જિલ્લાની વાત કરીએ તો અહીંયા કિરીટ પટેલ આગળ 2 હોદ્દા 3 હોદ્દા સતત એમનેમ હોય તો આ બરાબર નહીં. અને બરાબર નહીં એનું અમને કોઈ કિરીટભાઈ જોડે કોઈ વાંધો નથી, પરંતુ આવડા મોટા જિલ્લામાં, અને હું મારી વાત વ્યક્તિગત કરું તો 83-84થી અમે પરસેવો પાડીને લોહી રેડીને ભારતીય જનતા પાર્ટીનું સિંચન કરી અને ભારતીય જનતા પાર્ટીને અમે અપ કરી હોય, બેઠી કરી હોય, પરિવારમાં રહીને કામ કર્યું હોય, ભારતીય જનતા પાર્ટીમાં રહીને પણ જો કામ કર્યું ને અત્યારે આવી રીતે દિશા થતી હોય પાર્ટીની અને આગેવાનો કોઈ ન હોય તોય બરાબર, એક વ્યક્તિને એટલા બધા હોદ્દા આપી દેવા અને એ રિપીટ. એટલે એનું કારણ શું? હવે અમે એમાં હું અત્યારે જૂનાગઢ જિલ્લામાં મોસ્ટ સિનિયર આગેવાન છું ભારતીય જનતા પાર્ટીમાં. તો એને જો મજબૂરી હોય, પ્રદેશ સંગઠનને મજબૂરી હોય તો અમારી જોડે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ અમારી મજબૂરી છે કે આ વ્યક્તિને અમારે આ 2-3 હોદ્દાએ આપવા પડે છે અને જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે ઉપરી અમારે રિપીટ પણ કરવા પડે છે. જો આખા ગુજરાતમાં આવું ન થતું હોય, જૂનાગઢમાં શા માટે? તો અમે જે કાંઈ ભોગ દીધો છે એનું શું? આવી રીતે વેડફી નાખવાનું છે અમારી મહેનત, અમે લોહી રેડ્યું છે. પછી બીજી વાત કરું તો સિનિયર આગેવાન હોવાને નાતે અવારનવાર અમારે વિધાનસભા સીટમાંથી, જિલ્લામાંથી અને આમ કહીએ તો આખા ગુજરાતમાંથી મને કહેવામાં આવતું હોય કે ભાઈ તમે અવાજ ઉઠાવો
આવી રીતે આ હું કામે જુનાગઢ જિલ્લામાં આવી રીતે શા માટે આમ થાય છે? તમે સિનિયર છો, તમારે બોલવું પડે. ગ્રામીણ વિસ્તારના કાર્યકર્તાઓ અહીં મારી પાસે ટોળે આવીને કે તમે અવાજ ઉઠાવો. એટલે અને હવે તો ત્યાં સુધી છેલ્લા 2-3 મહિનાથી તો કહેવા લાગ્યા લોકો કે તમે મોદી સાહેબ હારે તમારો સીધો સંપર્ક છે, સીધો તમારે એની હારે પરિચય છે, તમે મોદી સાહેબને દિલ્હી જઈને કેમ નથી કહેતા કે આ આવી રીતે શા માટે એમ? એટલે કહેવાનું એવું જ છે કે આવી રીતે કરવાનું કારણ અને મજબૂરી જો પરદેશની હોય તો પરદેશે અમને 2-4 લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ તો અમે લોકોને જવાબ દઈ શકીએ. અમારે જવાબ શું આપવો? સવાલ આ ન્યા છે. 3 હોદ્દા આપે કે 5 આપે, પણ અમને વિશ્વાસમાં લેવા જોઈએ, અમને જાણ કરવી જોઈએ કે આ માટે અમે આને આ હોદ્દા આપવા પડે એમ અમારે જરૂરી છે. એટલે વાત એ છે, આનો સહકારી માનવામાં એ એની રીતે જીતીને આવતો હોય, લોકોના મેન્ડેટથી ચૂંટાઈને આવતો હોય એમાં આપણે સમજ્યા, પણ જિલ્લા ભાજપ પ્રમુખમાં પ્રદેશને ક્યાં એમાં તો કોઈ પણ બનાવી શકે? શા માટે આ રિપીટ? એટલે આ રજૂઆત અમે 1.5 વર્ષ પહેલાં કરેલી હતી. જે જવાહરભાઈ ચાવડાએ આપણા વડાપ્રધાનશ્રીને એક લેટર લખ્યો સંબોધીને, તેમાં જૂનાગઢ જિલ્લા ભાજપ પ્રમુખ કિરીટ પટેલને સંબોધીને નામજોગ એવો ખુલાસો કર્યો, લેટર લખ્યો એની વિરુદ્ધમાં કે ભાઈ આપણે જે નિયમ છે કે એક વ્યક્તિ એક હોદ્દો, 3 વર્ષનો હોદ્દો, આવા બધા જે નિયમ રાખ્યા છે એ ખરેખર ક્યાં સુધી આ નેતાઓએ નેવે મૂકી દીધા છે. એમાં જૂનાગઢ ભાજપ પ્રમુખ છે એ છેલ્લા 3 ટર્મથી એટલે સતત 9 વર્ષ સુધી જૂનાગઢના ભાજપ પ્રમુખ રહ્યા છે. આ ઓછને કારણે તેણે અસંખ્ય ક્લાસ 1 અધિકારી, ક્લાસ 2 અધિકારી, ક્લાસ 3 અધિકારીને ક્લચમાં લઈ અને એને પોતાને કાં એના શરણાગતિ સ્વીકારી લ્યો, કાં ટૂંકમાં એ કેમ કરો. આવું અસંખ્ય વખત અસંખ્ય એવા બનાવ લોકમુખે ચર્ચાય છે. અમારી પાસે પણ અસંખ્ય એવી ફરિયાદો આવેલી છે. એટલે એ કાંઈ અજાણી વાત નથી. પણ સહકારી ક્ષેત્રની વાત કરું તો કિરીટ પટેલ જ્યારે મન ફાવે ત્યારે વિસાવદર માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ શકે, મન ફાવે ત્યારે જૂનાગઢના માર્કેટિંગ યાર્ડના પ્રમુખ થઈ ગયા. ગીર સોમનાથ જિલ્લામાં પણ, એટલે કે જૂનાગઢ જિલ્લાની વાત તો બરાબર છે, બરાબર, જે જિલ્લા પ્રમુખ જૂનાગઢના છે, પણ એને ગીર સોમનાથમાં જિલ્લામાં જઈને પણ માર્કેટિંગ યાર્ડ તાળાના પ્રમુખ થવાની છૂટ, કારણ કે ત્યાં કોઈ નેતા જ નથી. હું તો કહું જૂનાગઢ જિલ્લામાં પણ ભાજપના કોઈ નેતા એવા નહીં હોય મને લાગે છે કે જેથી કે જે હું કિરીટ પટેલનું સ્થાન લઈ શકે એવા. બાકી તો માન લો કે મને સાંભળ્યું હતું કે ભાઈ ખરેખર જૂનાગઢ જિલ્લો છે ભાજપમાં વાંજનો નથી, પણ આજે સાબિત થાય છે આ જોતા કે ભાઈ એટલું બધું ભ્રષ્ટાચાર છતાં CR પાટેલનો પણ આમાં ક્યાંક ને ક્યાંક હાથ હોય, પોતાને પણ માન લો નાના મોટા કવર મળતા હોય એવું લાગે. એમાં કોઈ શંકાને સ્થાન નથી, કારણ કે કોને ન ગમે ભાઈ કમાવ દીકરો તો. જોઈ જવાહરભાઈની વેદના છે એ વાનની વડાપ્રધાન શ્રીની ઉપર કેવો અસર કરે છે તે બદલ જય હિન્દ, જય ભારત. પ્રધાનમંત્રી મોદીના જન્મદિવસને લઈને ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જુનાગઢ દ્વારા હવનનું આયોજન કરાયું હતું. ગુજરાત રાજ્ય યોગ બોર્ડ જુનાગઢ દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે અનેક સ્થળો પર હવનનું આયોજન કરાયું હતું. ત્યારે જુનાગઢના ગિરિરાજ સોસાયટી 3 ખાતે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના મનપા કોર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમા તેમજ યોગ બોર્ડના મહિલા સભ્યો દ્વારા યોગ સાથે હવનનું આયોજન કરાયું હતું. પ્રધાનમંત્રી મોદીનું આયુષ્ય લાંબુ રહે, નિરોગી રહે તેને લઈને પ્રાર્થના કરવામાં આવી હતી. મોટી સંખ્યામાં હવનમાં લોકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ દર્શનનો લાભ લઈને પ્રધાનમંત્રી લાંબુ આયુષ્ય ભોગવે તેવી પ્રાર્થના કરી હતી. ઓમ નમસ્કાર, હું જૂનાગઢ મનપા કોર્ડિનેટર વૈશાલીબેન ચુડાસમા. આજે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા નરેન્દ્ર મોદીજીના 74મા જન્મદિવસ ઉપર સમગ્ર ગુજરાતમાં 74 જગ્યાએ યજ્ઞ સાથે યોગનું કાર્યક્રમનું આયોજન કર્યું છે. અહીં જૂનાગઢ ખાતે પણ અમે ગિરિરાજ 3માં કોમન પ્લોટમાં દયાબેન રીબડિયાના યોગ ક્લાસમાં ગાયત્રી હવન અને 75થી વધારે સાધકો સાથે યોગના કાર્યક્રમનું આયોજન કરેલ છે. અત્યારે હવન કાર્યક્રમ ચાલે છે અને બહોળી સંખ્યામાં સાધકો અહીંયા ઉપસ્થિત છે. મારી સાથે મારી યોગ કોચ ટીમ પણ અહીંયા હાજર છે અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો ખૂબ ખૂબ ધન્યવાદ આવા કાર્યક્રમ બદલ. આજે શ્રી નરેન્દ્રભાઈ મોદીનો જન્મદિવસ છે. એમને દીર્ઘાયુ બને એ આપણા વિશ્વ માટે અને દેશ માટે સતત આવા શુભ કાર્યો કરતા રહે એના આશીર્વાદ માટે અમે યજ્ઞ અને યોગનું કાર્યક્રમ કરેલો છે. અહીંયા કોંગ્રેસ દ્વારા બિસ્માર રોડ રસ્તા સત્વરે રિપેર કરવા આવેદન સાથે માંગણી કરવામાં આવી છે.
જૂનાગઢ શહેરના જર્જરિત રસ્તાઓનું તાત્કાલિક નવીનીકરણ તેમજ રિપેરિંગ તેમજ શહેરમાં નિયમિત શુદ્ધ પાણી વિતરણ કરવા મહાનગરપાલિકા ખાતે રજૂઆત કરવામાં આવી હતી. શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી તેમજ હીરાભાઈ જોટવાએ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં નવરાત્રી અને દિવાળી જેવા મોટા તહેવારો આવી રહ્યા છે અને શહેરમાં જે મુખ્ય રસ્તાઓ છે જ્યાંથી દરરોજ વધુ પડતા વાહનોની અવરજવર રહે છે તે રસ્તાઓમાં ભૂગર્ભ ગટર, પાણીની લાઈન, ગેસ પાઇપલાઇન અથવા અન્ય કોઈ પણ પ્રકારની કામગીરી બાકી હોય તે સત્વરે કરવા રજૂઆત કરવામાં આવી હતી. હાલ પુષ્કળ માત્રામાં વરસાદ પડેલ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના પાણીના સ્ત્રોત સમાન તમામ ડેમોમાં પુષ્કળ માત્રામાં પાણીનો જથ્થો છે, જેથી નિયમિત અને શુદ્ધ પાણી વિતરણ થાય તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા પણ કોંગ્રેસ દ્વારા માંગણી કરવામાં આવી હતી. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા આવેદનને લઈને મનપાના ડેપ્યુટી કમિશનર AS જાપડાએ જણાવ્યું હતું કે શહેરમાં આવેલ મુખ્ય માર્ગો હાલ વરસાદના કારણે અને ભૂગર્ભ ગટરોની કામગીરીને લઈને ખરાબ થઈ ગયા હોય, જેની કામગીરી અને રસ્તાનું પેચવર્ક આગામી 15 દિવસમાં કરવામાં આવશે. જૂનાગઢ કોર્પોરેશન મુકામે કોંગ્રેસના એક ડેલિગેશનને આવેદનપત્ર આપીને જૂનાગઢની પ્રજાને પડતી મુશ્કેલીઓને વેદનાને વાસા આપવાનો પ્રયાસ કર્યો છે. જેમાં જૂનાગઢમાં શુદ્ધ પાણી મળતું નથી, એ પ્રજાની મુશ્કેલી અનુભવી રહ્યા છે. રોડ રસ્તાઓના કામો સદંતર ખરાબ હતા અને ચોમાસા દરમિયાન વધારે ખરાબ થયેલા છે. એના માટે તાત્કાલિક ધોરણે રસ્તાઓના કામ યા રિપેરના કામ કરી તાત્કાલિક રોડ રસ્તાથી સુશોભિત કરે અને સુસજ્જ કરે એમના માટેનો પણ એક પ્રયાસ કરેલો છે. એમ જ ગટરની જે પ્રોબ્લેમ છે, ગટરની પ્રોબ્લેમ પણ સુધારવા માટેને આવેદનપત્ર આપેલ છે. અને આખા નગરપાલિકા, કોર્પોરેશન અને જો કે રાજ્ય સુધી રખડતા ઢોરનો ત્રાસ છે, જેને લોકોને ખાસ કરીને રખડતા ખૂટિયા હેરાન કરે, પગ ભાંગે, માણસની જાન જતી રહે ક્યાં સુધી, એના માટે પણ તંત્ર કામ નથી કરતું. ત્યારે આ બધા જ પ્રશ્નો લઈને કોંગ્રેસનું એક ડેલિગેશન આજે કોર્પોરેશન ખાતે મળ્યું છે અને આ પ્રજાને આ વાતમાંથી રાહત અપાવે અને પ્રજા તરફીના કામો તાત્કાલિક થાય એના માટે અમે આવેદનપત્ર આપ્યું છે. ભવિષ્યમાં જ્યાં પણ જરૂર પડશે પ્રજાને ત્યારે કોંગ્રેસ પક્ષ એમના માટે એમની સાથે ખંભો મિલાવીને પણ અમે આગળ ગાંધી સિંધિયા માર્ગે જલદ આંદોલન કરતા પણ અચકાશું નહીં એની ખાતરી આપી છે. જૂનાગઢ શહેરના રસ્તાઓની વાત કરીએ તો શહેરમાં આવેલા કુલ 23 જેટલા મુખ્ય માર્ગો પર અમુક જગ્યાએ નાના મોટા ખાડાઓ ધ્યાને આવેલ છે ચોમાસાના કારણે. જ્યારથી ચોમાસું પૂર્ણ થયું ત્યારબાદ તાત્કાલિક આ તમામ ખાડાઓ છે એ વેટમિક્સ દ્વારા આપણે એનું સમારકામ કરી નાખવામાં આવેલ છે. આ 23 રોડ પૈકી 17 રોડ છે એ ગેરંટી પીરિયડના છે. એ સિવાય અન્ય રોડ છે એ કોર્પોરેશન હસ્તકના રોડ છે. આ 17 રોડમાં જે તે એજન્સી દ્વારા આપણે પેચવર્કનું કામ કરાવેલ છે અને હાલ ડામરના પ્લાન્ટ પણ શરૂ થઈ જતા છેલ્લા 3-4 દિવસથી આપણે ડામરનું પેચવર્ક પણ જે હાલ ગેરંટી પીરિયડના રોડ છે ત્યાં શરૂ કરવામાં આવેલ છે. હાલ આપણે ટ્રાફિકના કારણે દરરોજ રાત્રે આ કામગીરી કરી રહ્યા છીએ. આ કામગીરી જે ગેરંટી પીરિયડના રોડ છે એ પૂર્ણ થતાં આપણે એ સિવાયના જે કોર્પોરેશનની હસ્તકના જે રોડ છે ત્યાં પણ કોર્પોરેશન દ્વારા તાત્કાલિક ધોરણે ડામર દ્વારા પેચવર્ક કરવામાં આવશે. ઇનરવિલ ક્લબ ઓફ જૂનાગઢ દ્વારા યુવતીઓની સુરક્ષા માટે ભાવ શક્તિ પ્રદર્શન આયોજિત કરવામાં આવ્યું હતું. જિલ્લા અધ્યક્ષ ભવિતાબેન દેવરેના વિશેષ માર્ગદર્શન હેઠળ સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ગવર્મેન્ટ ગર્લ્સ હાઈસ્કૂલમાં આયોજિત પ્રદર્શનનો લાભ 600 થી 700 દીકરીઓએ લીધો હતો, જેમાં મહિલાઓની સલામતી અને સશક્તિકરણ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શન મહિલાઓની સલામતી, આરોગ્ય, સાયબર ક્રાઇમની જાગૃતતા, મહિલાઓના કાનૂની અધિકારો, સારા અથવા બુરા સ્પર્શ જેવા મહત્વપૂર્ણ વિષયોને આવરી લેવામાં આવ્યા હતા. ઇનરવિલ ક્લબના પ્રમુખ ભાવનાબેન પલાણા, પ્રોજેક્ટ ચેરમેન પૂર્વી ઠાકર, સેક્રેટરી સ્વાતિબેન જોશીએ સંપૂર્ણ પ્રદર્શનનું આયોજન કર્યું હતું. પ્રદર્શન દરમિયાન રૂબીનાબેન વિરાણી અને નીલાબેન પોપટ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.
ઇનરવિલ ક્લબ ઓફ જુનાગઢમાં 1967થી અમારું ક્લબ ચાલે છે અને સામાજિક કાર્ય કરે છે અને દીકરીઓ માટે ખાસ કામ કરીએ છીએ. તો એના માટે આજે અમારી ચેરમેન વિઝિટ અંતર્ગત ભાવશક્તિ નામનો એક પ્રોજેક્ટ લઈને ધુલેથી અમારા ડિસ્ટ્રિક્ટ ચેરમેન છે ભાવિતાબેન એ આવેલા છે અને એના માટે અમે આ જે પ્રોજેક્ટ કર્યો છે એમાં ખાસ દીકરીઓને સાયબર ક્રાઇમ વિશે માહિતી આપવામાં આવે છે. ગુડ ટચ, બેડ ટચ, પછી સક્સેસ સ્ટોરી છે કે જે દીકરીઓએ એકદમ હિંમત બતાવી અને સારું કામ કર્યું હોય. ઘણા જે છે એમાં એક સ્ટોરી છે, એમાં ઘરમાં આગ લાગી હતી તો એમાંથી એણે પોતાની સતર્કતા દાખવીને કઈ રીતે બધાને બચાવ્યા એ સ્ટોરી છે. એવી બીજી ઘણી સક્સેસ સ્ટોરી છે કે જેમાં પ્રધાનમંત્રીના હાથે એ લોકોને દીકરીઓને એવોર્ડ મળેલા છે. તો એ બધી આ સ્કૂલની છાત્રાઓને અમે બતાવીએ છીએ તો એ લોકોથી એને શીખવા મળે અને એ લોકો પણ હિંમતવાળી થાય અને ગુડ ટચ, બેડ ટચ છે એના ઓળખતા શીખે માણસોને. એના માટેનો ખાસ આ અમારો પ્રયત્ન છે. તો એના માટે આ પ્રોજેક્ટ આજે અમે ગર્લ્સ સ્કૂલ અને કન્યા શાળા નંબર 4ની વિદ્યાર્થીઓને પણ અહીંયા જોવા માટે આવી હતી અને ખાસ માહિતી આપવા માટે, દીકરીઓને ખાસ શીખવાડવા માટેનો ખાસ અમારો હેતુ છે. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા હિન્દુ સંમેલન યોજાયું હતું. વિશ્વ હિન્દુ પરિષદની સ્થાપનાને 60 વર્ષ પૂર્ણ થતા ષષ્ઠી પૂર્તિની ઉજવણીના ભાગરૂપે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આખા દેશભરમાં દરેક તાલુકામાં વિરાટ હિન્દુ સંમેલન આયોજિત કરાયું હતું. જેના ભાગરૂપે જૂનાગઢ મહાનગર મજેવડી પ્રખંડમાં વડાલ ગામે સંમેલન યોજાયું હતું, જેમાં 700થી વધુ લોકો ઉપસ્થિત રહ્યા હતા. મુખ્ય વક્તા કચ્છથી મહાદેવભાઈ વિરાટ તેમજ જૂનાગઢના શરદરાયજી બાવાશ્રી પણ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત બલિયાવરથી દેવલાઈમાં તેમજ અન્ય સંતો મહંતો પણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા સંદીપભાઈ પેથાણી, વિપુલભાઈ આહિર, સંદીપભાઈ ઠેસિયા, ભાવિનભાઈ માકડિયા, રાજુભાઈ ઠાકોર, હિતેશભાઈ, નિકુંજભાઈ તેમજ ગ્રામ્યજનો અને અન્ય કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી. આ સાથે સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89803048995580808104 9099509070. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા.
જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ. તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. સુંદર કામ વ્યાજબી દામ, એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. મહેન્દ્રપરા ખાતે તાલુકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. વહીવટી તંત્ર દ્વારા યોજાયેલા સેવા સેતુ કાર્યક્રમમાં 12 ગામોનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનો મુખ્ય હેતુ છેવાડાના ગામના ગરીબ કે આદિવાસી લોકોને સરકારની યોજનાઓનો લાભ અને સહાય મળી રહે તેમજ સ્થળ પર જ પ્રશ્નનો નિકાલ કરવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો. સેવા સેતુ કાર્યક્રમમાં આવકના દાખલા, જાતિના દાખલા, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઈ-કેવાયસી તેમજ આરોગ્ય વિભાગના PMJY ના કાર્ડ તેમજ મામલતદાર કચેરીમાં થતા તમામ સેવાનો લાભ 12 ગામના લોકોએ લીધો હતો. ભેસાણ મામલતદાર IR પારગિયાના અધ્યક્ષ સ્થાને યોજાયેલ કાર્યક્રમમાં TDO ભાટુ, ભેસાણ PSI કાતરિયા તેમજ સરપંચ તાલુકા પંચાયતના પ્રમુખ ગાંડુભાઈ કથિરિયા સહિતના મોટા પ્રમાણમાં પદાધિકારીઓ હાજર રહ્યા હતા. મહેન્દ્રપરા ખાતે પ્રાથમિક શાળામાં યોજાયેલ સેવા સેતુ કાર્યક્રમમાં 10 થી 12 ગામના લોકોને લાભ આપવામાં આવનાર છે અને બધા લોકો હાજર છે. પોતપોતાના દાખલાઓ, આધાર કાર્ડમાં સુધારા વગેરે કામગીરી શરૂ છે. બીજી કઈ કઈ યોજનાનો લાભ? બધી સમાજ સુરક્ષા, રેશન કાર્ડને લગતી કામગીરી, PM કિસાનને લગતી કામગીરી, મહાકાર્ડને લગતી કામગીરી, બધી કામગીરી થાય છે. જૂનાગઢમાં સમસ્ત ભોઈ જ્ઞાતિ યુવા ક્રાંતિ મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભ યોજાયો હતો. જયશ્રી રોડ પર આવેલા સરદાર પટેલ ભવન હોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં ભોઈ સમાજના 200 થી વધુ તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટ આપી અને અભ્યાસમાં જુસ્સો વધે તે માટે સન્માનિત કરવામાં આવ્યા હતા. પ્રમુખ અશોકભાઈ બ્રહ્માણી, અશોકભાઈ ચુડાસમા, નગીનભાઈ વાઘેલા સહિતના જ્ઞાતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને શિલ્ડ અને મોમેન્ટો આપીને સન્માનિત કરાયા હતા, જેમાં મોટી સંખ્યામાં સમાજના આગેવાનો લોકો ઉપસ્થિત રહ્યા હતા. અમારી સમાજમાં ભોઈ જ્ઞાતિ યુવા ક્રાંતિ મંડળ તરફથી આ એક મંડળ ચલાવીએ છીએ, કારણ કે અમારા મંડળનો ફક્ત ને ફક્ત એવો હેતુ છે કે અમારા મંડળમાં અમારી જ્ઞાતિના જે વિદ્યાર્થીઓ છે તે ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આ જે બાળકો પ્રોત્સાહિત જે બાળકોને પ્રોત્સાહિત કરીએ છીએ તેને શિલ્ડ અને પૂરેપૂરી ઇનામની કીટ અને બધું વિતરણ કરીએ છીએ. અને જે અમે આ કાર્યક્રમ કરીએ છીએ તેનું પરિણામ પણ અમને મળેલ છે. હાલ જ અમારી જ્ઞાતિના એક વિદ્યાર્થી છે પાર્થ જેઠવા, જે નાની ઉંમરે GPSC ની એક્ઝામ પાસ કરી અને ઓલ ગુજરાતમાં 5મા ક્રમે તે અવ્વલ નંબર આવેલ છે અને તે અત્યારે ગુજરાત ગાંધીનગર સચિવાલય ખાતે ક્લાસ 2 અધિકારી તરીકે પોતાની નાની ઉંમરે ચાર્જ સંભાળેલ છે. ત્યારબાદ અમારા જે જ્ઞાતિના ગુજરાત હાઈકોર્ટમાંથી AGP શ્રી મયંકભાઈ ચાવડા પણ અમારી વચ્ચે ઉપસ્થિત છે અને તેમનું પણ અમે અહીંયા વિશેષ સન્માન આજે રાખેલ છે. અને ત્યારબાદ મેં પણ અત્યારે નોટરી તરીકે નિમણૂક પામી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો છે અને અમારું પણ અહીંયા વિશેષ સન્માન રાખેલ છે. તો અમે આ કુલ 200 વિદ્યાર્થીઓને શિલ્ડ,
દફતર, પાણીની બોટલો, લેટર, તેમને રાઇટિંગ પેડ તેમજ બોલપેન વગેરે નાની મોટી વસ્તુઓ આપી અને અમે આજ રોજ અમારા બાળકોને સન્માનિત કરેલ છે, જેથી કરીને ઉત્તરોત્તર ભવિષ્યમાં અમારા બાળકો આવી રીતે પાર્થ છે, મયંક છે, અમે છે અને તેનું જોઈ અને તેનું પ્રોત્સાહન લઈને પોતાની શૈક્ષણિક કારકિર્દી ઉચ્ચ બનાવે તેવી અમારા મંડળની અપેક્ષા અને આશા છે. અને અમારા આ મંડળને અને કાર્યક્રમને સફળ બનાવવામાં અમારા જે ભોઈ જ્ઞાતિના તમામ મંડળો છે, મહિલા મંડળ છે, અમારું ભોઈ યુવા ક્રાંતિ મંડળ છે, અમારું ભોઈ યુવા ક્રાંતિ મંડળ છે, અમારું ભોઈ સમાજ માંગરોળ પંચ છે, તે વગેરે અમારા કાર્યકર્તાઓએ ભારે જહેમત ઉઠાવી અને આ કાર્યક્રમને આજરોજ સફળ બનાવેલ છે. તે બદલ હું અમારા મંડળનો અને અમારા બધા કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું. આવનારા સમયમાં પણ અમે આવા સરસ મજાના કાર્યક્રમો કરતા રહીએ અને તેવી અમારા દાતાશ્રીઓનો પણ અમને આમાં સિંહ ફાળો છે. અમારા દાતાનો હોત તો અમે આ કાર્યક્રમ કરી ન શક્યા હોત. અમારા દાતાઓએ પણ અમને આ કાર્યક્રમ કરવા માટે બહોળો ફાળો આપેલ છે, જેના તમામના સાથ સહકારથી અમે આ કાર્યક્રમને આજરોજ સફળ બનાવેલ છે અને તેનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જૂનાગઢના પ્લાસવામાંથી પોલીસે નકલી ડોક્ટરને પકડી પાડ્યો હતો. ક્યારેક નકલી અધિકારી, ક્યારેક નકલી ટોલ નાકું, તો ક્યારેક નકલી ઓફિસર ઝડપાઈ આવે છે. ત્યારે જૂનાગઢના ગ્રામ્ય વિસ્તારમાંથી નકલી ડોક્ટર ઝડપાયો છે. આરોગ્ય સાથે ચેડા કરનાર ડોક્ટરને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પ્લાસવામાં છેલ્લા 7 વર્ષથી કોઈ પણ મેડિકલ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો અને ધોરણ 12 પાસ કરેલ ઇન્દ્રિશ ઇસ્માઇલ પોલાદરિયાને જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પ્લાસવામાંથી બાતમીના આધારે નકલી ડોક્ટરને ઝડપી પાડવામાં આવ્યો હતો. પ્લાસવા ગામની દુકાનમાં આ નકલી ડોક્ટર કોઈ પણ ડિગ્રી વગર લોકોને દવા, ઇન્જેક્શન આપી તેની સારવાર કરતો હતો. પકડાયેલો ડોક્ટર પોતાની ડોક્ટર ગણાવી કોઈ પણ જાતની ડિગ્રી કે લાયસન્સ વગર દવાખાનું ખોલી ડોક્ટર તરીકેની ઓળખ આપીને લોકોને તપાસી દવા આપતો હતો. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હતો. ગ્રામ્ય વિસ્તાર હોવાથી અહીંના લોકોને સામાન્ય બીમારી હોય ત્યારે લોકો આ ડોક્ટર પાસે જતા હતા. બાતમીના આધારે જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે ઇન્દ્રેશ પાલોદરિયાને અલગ અલગ એલોપેથિક દવાઓનો જથ્થો, મોબાઈલ ફોન મળીને કુલ ₹64,328ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસે નકલી ડોક્ટરની વધુ પૂછપરછ હાથ ધરી છે. રાંધણ ગેસ વાપરતી વખતે સાવચેતી રાખવા માર્ગદર્શન આપવામાં આવ્યું છે. ઘરમાં રાંધણ ગેસ લીક થાય તો શું કરવું તે અંગે માહિતી આપતા મહાનગરપાલિકાના ચીફ ફાયર ઓફિસર દીપક જાનીએ જણાવ્યું હતું કે ગેસ લીક થવાથી અનેક બેદરકારી ભર્યા પગલાં લેવાને લીધે લોકોએ જીવ ગુમાવવો પડે છે. ત્યારે જો રાંધણ ગેસ લીક થાય અથવા તો અમુક કલાકોથી વધુનો સમય જો ઘર પેક રાખવામાં આવે છે અને રાંધણ ગેસ તે સમયે લીક થાય છે તો ઘરમાં પ્રવેશી ક્યાં કામ કરવા જોઈએ અને ક્યાં કામ ન કરવા જોઈએ તેમાં તમારે સાવચેતીના પગલાં શું ભરવા જોઈએ તે સમગ્ર બાબત વિશે માહિતી આપી હતી. ઘરમાં રસોઈના જે રાંધણ ગેસના ગેસ સિલિન્ડર છે, જે એલપીજી ગેસ સિલિન્ડર તરીકે આપણે ઓળખીએ છીએ, જેમાં બ્યુટેન અને પ્રોપેનનું 60:40% પ્રમાણમાં મિશ્રણ હોય છે. આ ગેસ સિલિન્ડરની અંદરનો જે ગેસ છે એ હાઈ પ્રેશરથી લિક્વિડ ફોર્મમાં ભરેલો હોય છે ગેસ, પરંતુ એને પ્રેશરાઇઝથી ભર્યો હોય એટલે લિક્વિડ ફોર્મમાં એને ભર્યો હોય છે, જેથી કરીને એની ક્વોન્ટિટી છે તે જે તે ગેસની બોટલમાં સમાઈ શકે. જ્યારે એની રેગ્યુલેટરની સ્વિચ ઓન કરીએ છીએ ત્યારે એ સમયે એમાંથી ગેસ રિલીઝ થાય છે, એટલે કે પ્રવાહીમાંથી વાયુમાં રૂપાંતર થઈ અને બહાર આવે છે ઈંધણ સ્વરૂપે, અને જેનો ઉપયોગ આપણે રસોઈ કામમાં વગેરે કામમાં કરતા હોઈએ છીએ. આપણે કોઈ ઘરની બહાર ગયા હોઈએ અને એમાં સ્વિચ રેગ્યુલેટરની અને ચૂલાના સ્વિચ ચાલુ રહી ગઈ હોય, એ વાસ લીકેજ થવાની છે, વાસ આવવાની છે. આવા સમયે ઘરમાંથી બહારથી ઘરે આવીએ એવા સમયે પ્રથમ તો અનુભવ કરવો જોઈએ કે વાસ આવે છે કે નહીં. જો વાસ આવતી હોય તો માત્ર બારી દરવાજા ખોલી નાખવાના, સ્વિચ ઓફ હોય તો એને ઓન નહીં કરવાની લાઇટની સ્વિચને, અને જે લાઇટની સ્વિચ ઓન હોય તેને ઓફ નહીં કરવાની.
આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલા માટે કે કોઈ પણ ઇલેક્ટ્રિક સ્વિચને જ્યારે ઓન હોય તો ઓફ કરો અથવા તો ઓન ઓફ હોય તો ઓન કરો, એવા સમયે અંદર સ્વિચની અંદર સ્પાર્ક થતો હોય છે. બંધમાંથી ચાલુ કરીએ અથવા તો ચાલુમાંથી બંધ કરીએ ત્યારે એમાં સ્પાર્ક થતો હોય છે. એ સ્પાર્કના લીધે પણ બ્લાસ્ટ અને આગ લાગવાની પૂરતી સંભાવના છે. માત્ર બારી દરવાજા ખોલવા, જો વાસ આવે તો, એવી ખાસ તકેદારી રાખવી. બીજી તકેદારી એ રાખવાની છે કે રસોડાની અંદર ફ્રીજ અને ગેસ બંને બાજુ બાજુમાં ન રાખવા. એવી જ રીતે ઓવનને પણ આપણે અલગ જગ્યાએ રાખવાનું, કારણ કે ઓવનની અંદર હીટ પકડાતી હોય છે અને આ ગેસ છે હીટ તરત પકડી લેતું હોય છે. ઘરમાં જ્યારે આપણે તહેવાર, ધાર્મિક તહેવાર, સામાજિક પ્રસંગોમાં એક્સ્ટ્રા ચૂલા મૂકતા હોઈએ છે અને રસોઈ બનાવતી વખતે થાકી ન જવાય એ માટે ચૂલાને નીચે આપણે રસોડામાં જમીન લેવલે રાખતા હોય છે, ફ્લોરિંગ લેવલે રાખતા હોઈએ છીએ. અને બાટલો છે એ અંદાજે 2.5 ફૂટની હાઈટ વાળો, એટલે એ બાટલાનું રેગ્યુલેટર સૌથી ઉપર હોય એટલે એ હાઈટ ઉપરથી નીચે ગેસ જાય. તો આ રીતે ક્યારેય ન રાખવું જોઈએ. હંમેશા ગેસના રિફિલિંગનો જે પોઈન્ટ છે અથવા તો રેગ્યુલેટરનો જે પોઈન્ટ છે એનાથી ઉપરના લેવલે જ ચૂલો રાખવો જોઈએ. ઘરમાં કોઈ વસ્તુ તળાતી હોય ત્યારે તેલ જ્યારે વધારે પડતું ગરમ થઈ જાય, આવા સમયે તેલને કલાક પછી રેસ્ટ આપવો, તેલને ઠરવા દેવું, પછી નવેસરથી એમાં તળી શકાય. હેલ્થને રિલેટેડ જે કંઈ વારંવાર એકને એક તેલમાંથી વસ્તુ તળવી એ અલગ બાબત છે, પણ જે સલામતીની બાબત છે, ડાયરેક્ટ સલામતીની બાબત છે, એમાં તો તેલને સતત ગરમ ન થવા દેવું, કારણ કે તેલનું જ્યારે ફ્લેશ પોઈન્ટ વટી જશે ત્યારે એમાં ઓટોમેટિક આગ લાગી જશે. મહેરબાની કરીને નાના બાળકો ઘરમાં રમતા હોય ત્યારે રસોડામાં તળાતી વસ્તુ હોય એની આજુબાજુમાં ન રમે, એની પણ તકેદારી રાખવી જોઈએ. આ સિવાય લાઇટના સોકેટ છે એ નીચેના લેવલે ન રાખવા જોઈએ, ઉપરના લેવલે રાખવા, જેથી કરીને બાળકોએ સોકેટમાં કોઈ આંગળી ન નાખી દે. તો આવી નાની નાની ઘણી તકેદારીઓ રાખવી જરૂરી છે. જ્યારે ગેસમાં આગ લાગે અથવા તો ઘરમાં ધુમાડો થઈ જાય ત્યારે ભીનો રૂમાલ મોઢા ઉપર રાખીને નીચા નમીને જ ચાલવું, જેથી કરીને કાર્બન મોનોક્સાઇડની અસર પણ ન થાય અને નીચેથી તમને વિઝન પણ મળી રહેશે. કારણ કે જે સ્મોક છે, ધુમાડો છે, એ લગભગ 2-2.5 ફૂટથી લેવલથી ઉપરના લેવલે રહેવાનો છે જમીનથી. તો તમે જમીનથી નીચેના લેવલે એકદમ બેસીને નમીને ચાલશો તો તમને બધું ક્લિયર દેખાશે, વિઝન મળશે અને કાર્બન મોનોક્સાઇડની અસર પણ નહીં થાય. આ ઉપરાંત ભીનો રૂમાલ કે માસ્ક છે એ રાખીને, ભીનો કરીને નાક ઉપર રાખીને ઘરમાંથી બહાર નીકળી જવું એ સલામત ભર્યું છે, જેથી કરીને ઝેરી અસર ઓછી થાય કાર્બન મોનોક્સાઇડના ગેસની. તો આવી ઘણી તકેદારીઓ છે. આ સિવાય જે હમણાં જ મેં એક લિસ્ટ તૈયાર કર્યું છે એ મુજબની જો તકેદારી રાખવામાં આવે તો આપણે આગને ચોક્કસ, ઘરેલું આગને ચોક્કસ આપણે રોકી શકીએ છીએ. નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ડુમિયાણી ટોલ પ્લાઝા ખાતે એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. ગુજરાતના પનોતા પુત્રના જન્મદિવસના વર્ષ જેટલા વૃક્ષો વાવેતર કરવામાં આવ્યા હતા. વડાપ્રધાન મોદીના જન્મદિવસે એક પેડ માં કે નામ અભિયાન અંતર્ગત નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા ઉપલેટા ટોલ પ્લાઝા પર રાજકોટ PIEU ટેકનોલોજી મેનેજર અશોક કુમાર જાટ અને સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. દેશમાં પર્યાવરણને શુદ્ધ રાખવા માટે માનવ જીવનમાં ઓક્સિજનનું મહત્વ શું હોય તેમજ વૃક્ષોના મહત્વ વિશે વિદ્યાર્થીઓને અવગત કરવામાં આવ્યા હતા. આજે શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આયોજિત વૃક્ષારોપણની યોજનામાં એક પેડ માં કે નામમાં અમે આજે દુમિયાણી ટોલ પ્લાઝા પર આવેલા છીએ વૃક્ષારોપણ કરવા. આ વૃક્ષારોપણના પાછળનું કેટલા બધા કારણો છે, જેમ કે આજકાલની આપણે આ દુનિયામાં પ્રદૂષણ વધતું જાય છે અને જે ઝાડવાઓ હોય છે, વૃક્ષો હોય છે, બહુ ઓછા થતા, એટલે એની આ કારણને અમે ટાળવા અને વધારે ને વધારે વૃક્ષોથી આપને ઓક્સિજન મળે એટલે અમે અહીંયા વૃક્ષારોપણ કરવા આવ્યા છીએ. અહીંયા અમે NHAI દ્વારા અમને કેટલું બધું માહિતી પણ મળે છે, જેના કારણે અમે વધારે આ ટોપિક ઉપર અમારું નોલેજ વધે છે. આ સાથે ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર.
સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 898003048995580081049099509070.